કે સરખેજ વિસ્તારમાં આવેલા જે ફાટક છે અગાઉ પણ અહીંયા આપ જોઈ શકો છો કે દબાણ થયું હતું। બીજી મહત્વની બાબત એ છે કોર્પોરેશનના અધિકારીઓ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે। પોલીસની ગાડીઓ પણ અહીંયા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તમામ લોકો અહીંયા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। મારા કેમેરામેન રાહુલને કહીશ કે હાલ જે દબાણની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને બીજી મહત્વની બાબત એ છે કે ગત વર્ષે પણ અહીંયા જે દબાણની કામગીરી હતી આશરે 20 થી 50 દુકાનો તોડવા દબાણ જે દૂર કરવામાં આવ્યા હતા। ગેરકાયદેસર રીતે જે લોકો દબાણ કરે છે દબાણ દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા। અને બીજી મહત્વની બાબત છે કે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયા દુકાનધારકો છે જેમની દુકાનો તોડે છે તે પણ અહીંયા આપ જોઈ શકો છો કે પોતાનો સામાન જે છે ખસેડી રહ્યા છે। કેટલાક લોકો છે દુકાનદારો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। અને આપ જોઈ શકો છો કે હાલ જેસીબી દ્વારા અહીંયા જે દબાણની કામગીરી કરવામાં આવી રહી છે। અને કોર્પોરેશનના કર્મચારી અધિકારીઓ સાહેબ આપને પૂછવા માંગીશ કઈ રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કઈ રીતનું દબાણ દૂર કરવામાં આવ્યું? ટીપી સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન બાબતે અત્યારે ટીપી રોડ ઓપન કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેમાં 45 મીટર પ્લસ 7.5 બે બાદનો રોડ એટલે 60 મીટરનો રોડ ઓપન કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। સર આ દબાણો કેટલા વખતથી હતા અને હાલ દૂર કરવામાં કઈ રીતે આવી રહ્યા છે? આ છેલ્લા અમદાવાદમાં જ્યાં ટીપી રોડ ન હતો જ્યારે મુકાયો હતો એના જૂના બાંધકામો હતા, પણ ટીપી રોડની અમલીકરણની કાર્યવાહી કરી, નોટિસોની કાર્યવાહી કરી અને ત્યારબાદ આ રીતનું અમલીકરણની કાર્યવાહી ચાલુ કરવામાં। છેલ્લો સવાલ સર, આ જે સરખેજ 4 રસ્તાથી ફાટક સુધીનો છે આગળ પર દબાણ કરવાનું છે, દબાણ છે ક્યારે કરશો? સરખેજ કેડીલા સર્કલ થી જે આગળ આપણે ક્રોસિંગ સુધી જાય છે અને એની આગળ પણ બીજો રોડ છે એ ચાલુ જ રહેશે આ પ્રમાણે। અને અત્યારે અહીંયાથી 60 મીટરનો રોડ છે ને આગળ બીજો 84 મીટરનો રોડ છે। તો ખાસ કરીને જોયું આપણે કે જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે હાલ પણ અહીંયા પોતાના ફરજ અદા કરી રહ્યા છે। દ્રશ્યોમાં સીધા આપ જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા જે ટીપી પ્લાનિંગ હોય છે તેનું કામના સંદર્ભે આ જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। બીજી મહત્વની બાબત છે કે આપણે જે દ્રશ્યો જોઈ શકો છો ખાસ કે જે દબાણની કામગીરી છે આખો દિવસ સતત ચાલતી રહેશે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બીજી મહત્વની બાબત કે જે ટીપી રોડ છે ટીપી રોડ લઈને જે દબાણની કામગીરી છે કરવામાં આવી રહી છે। કેમેરામેન રાહુલ સાથે જાવેદ સૈયદ, અમદાવાદ।